એ કદાચ બી એક જ્યારે પ્રેક્ટિસ કરું છું ને એને વાઈડાની ત્યારે બી ફર્સ્ટ રીધમ જ છટકી જાય છે, પછી આવે છે. તો એના માટે જ એટલે આ આપવાની જરૂર છે. આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ ને તાલની એ અહીંયા કામ લાગે આપણને. બરાબર, સમ પકડતા આવડી જાય ને પછી તારું ગીત ઉછાઈ જ જાય, તને ખ્યાલ આવી જ જાય કે આ 3 બીટ છે, 4 બીટ છે. જ્યારે આપણે ગીત સાંભળતા હોઈએ ને ત્યારે એનાલિસિસ મનમાં કર્યા કરવાનું કે આ કેવી રીતે છે, કયા શબ્દ પર કેમ વજન આવ્યું છે. એ ઇનડિરેક્ટલી તને સમજાશે. રીધમ આપીશ તો જ, બાકી નહીં સમજાય. બરાબર, તો ये समा समा है ये प्यार का ફરી ગાશે, હું તને પછી સુધારું બેટા. છે ને જરાક હવે જોવાનું શું કરવું કેટલો છે. ये समा है ये प्यार का, किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. ये समा है ये प्यार का, किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. આજે આવે ને એમાં રીધમની સાથે આજે આવે બે વાર આવ્યું. ये समा है प्यार का. પેલામાં બે ટ્યુન સરખી પહેલી વાળી ટ્યુન બે વાર આવે છે, બીજી વાળી બે વાર આવે પછી એક છે. હજી આજે સેકન્ડ મંથ ચાલુ થાય છે. હું તો ખાલી પણ ये समा है प्यार का સોંગ જ્યારે મેં સિલેક્ટ કર્યું ને તો મારા હસબન્ડ કે આ તારાથી નહીં ગવાય, આમાં બહુ અપડાઉન છે અને બહુ હાઈ છે, લો છે, એવું બધું છે. પછી મેં જ્યારે ગાયો ત્યારે મને થયું સાંભળ્યું ત્યારે કે મારાથી તો નહીં જ ગવાશે, તો બહુ જ હાર્ડ સોંગ છે મારા માટે. પછી ધીરે ધીરે એટલું ફાઇન બેઠું. ખાલી મેમના એક થોડુંક આવી રીતે આ તો કર્યું જ, પણ મેમની અમુક વાતો બી યાદ કરીને સોંગ પ્રિપેર કર્યું ને તો એ પ્રિપેર એકદમ ફાઇન થઈ ગયું. એટલે મારા હસબન્ડને પણ જ્યારે વિડીયો જોયો ને અભી કે તારાથી ગવાયું એમ કે આવી રીતના એ સોંગ ગવાય એકચ્યુઅલી છે જ નહીં એવી રીતે બેઝિકમાં એવું સોંગ છે. આપણે સાંભળીએ ત્યારે બહુ જ હાર્ડ લાગે એ સોંગ, પણ થયું. એક મહિનામાં એક પરફેક્ટ સોંગ થયું. હા, એ વર્ડ ટુ વર્ડ થયું. બહુ જ અગત્યનું હતું. હા તો જોઈને છક થઈ ગઈ. હા, વર્ડ ટુ વર્ડ થતું હતું. તમે તો નથી કરાઓકેના વર્ડની સાથે સાથે મેં ગવાતું હતું. એ પાછળ ઊભા હતા, એમની સામે તો કરાઓકેનું સ્ક્રીન હતો પણ નહીં, સ્ક્રીન રેકોર્ડિંગની સામે હતો. એટલે એ જે ગાતા હતા તે પ્રમાણે વર્ડ્સમાં કલર આવતા જતા હતા. પરફેક્ટ મેચિંગ હતું. એટલું બધું ફાઇન ગયું હતું કે વાત. This is practice. હા, એ અને with tips and techniques. હા Not only practice. હા સમજણ સાથે ગાવું તે આ છે. બસ Thank you. તો એ ફાઇનલી ગવાયું મારાથી. યસ, બહુ જ સારી fine રીતના ગાયું. ગયો, બધાને ગયું મારા ઘરમાં. किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. ये समा है ये प्यार का, किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का.
प्यार का किसी के इंतजार का दिल नाच बन गई मेरा मौसम बहार का ये समा है प्यार का